શું સવારે ઉઠતા જ માથું ભારે ભારે લાગે છે? ઘણા લોકો કહે છે કદાચ ઊંઘ ઓછી થઈ હશે, પરંતુ સવારે માથું દુખવાના કયા મેડિકલ કારણો હોય છે તે જાણીએ. એક તો છે હાઈ બ્લડ પ્રેશર. જો રાત્રિ દરમિયાન બ્લડ પ્રેશર હાઈ હોય તો સવારે માથું દુખે છે. બીજું કારણ હોય છે સ્લીપ એપનિયા, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા. તેમાં જેમનું શરીર હેવી હોય, ગળાનો ભાગ નાનો હોય, તેમને ટંગ ફોલ થવાના કારણે વારે વારે શ્વાસ થોડીવાર માટે અટકે છે. તેથી બ્રેઇનને ઓક્સિજન ઓછું મળે છે અને મોર્નિંગમાં હેડેક થાય છે. ત્રીજું કારણ હોય છે લેટ મોબાઈલ યુઝ. જો રાત્રે સૂતા પહેલાં જો બહુ વધારે પડતો મોબાઈલ યુઝ કર્યો હોય તો મોબાઈલની સ્ક્રીનની બ્લુ લાઇટના કારણે સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય છે અને મોર્નિંગમાં હેડેક થાય છે. ચોથું કારણ હોય છે સ્ટ્રેસ અને ટીથ ગ્રાઇન્ડિંગ. ઘણા લોકોને દાંત કચડવાની આદત હોય છે અને સ્ટ્રેસ હોય છે. સોલ્યુશન શું છે? જો વધારે પડતું માથું દુખતું હોય, વોમિટિંગ થતી હોય, આંખે અંધારા આવતા હોય તો બીપી ચેક કરાવવું જોઈએ. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા છે કે નહીં, સ્ટ્રેસ છે કે નહીં, તે ઇવેલ્યુએટ તમારા ડૉક્ટર પાસે કરાવવું જોઈએ. 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. સ્ટ્રેસ કંટ્રોલ કરવો જોઈએ અને રાત્રે મોબાઈલનો યુઝ ટાળવો જોઈએ.